નમસ્કાર. આગળ જોઈએ આપણા ટોપિકમાં ન્યુક્લિયસનું પરિમાણ. હવે ચેપ્ટરમાં આપણે ધીમે ધીમે આગળ વધીએ છીએ. આ ન્યુક્લિયસના પરિમાણ વિશેની વાત છે એ કરવી છે. તમને આગળ આપણે બધી વાત કરી કે આટલો બેઝિક ખ્યાલ હશે. આ ન્યુક્લિયસ, એની કલ્પના, એના વિશેના વિચારો, એના વિશે અધિતર્ક, આ બધા રધરફોર્ડ અથવા તો રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે આપ્યા. હવે આ રુથરફોર્ડના વિચારોથી પ્રેરિત અથવા તો રુથરફોર્ડની પરિકલ્પનાથી પ્રેરિત થઈ ગાઇગર અને મસડર્ન, આ ગાઇગર અને મસડર્ન નામના સાયન્ટિસ્ટે ન્યુક્લિયસના પરિમાણ માપવા માટેના પ્રયોગો કરેલા. આપણે આગલા ચેપ્ટરની અંદર આ કોર્સની અંદરથી ગાઇગર મસડર્નનો પ્રયોગ કાઢી નાખેલો છે, પણ તમે જ્યારે પણ ફ્રી હોય એક વખત ગાઇગર મસડર્નનો પ્રયોગ આખો વાંચી જજો, એટલે તમને ઘણો બધો ખ્યાલ છે આના વિશે આવશે. શું કરેલું હતું ગાઇગર મસડર્ને? તો કે ભાઈ એક સોનાનું પાતળું વરખ લીધું હતું અહીંયા આખા પ્રયોગ દરમિયાન, અને પાતળા વરખ ઉપર આલ્ફા કણોનો મારો છે એ કર્યો. હવે સોનાનું પાતળું વરખ હોય એની અંદર સોનાના અસંખ્ય પરમાણુઓ હોવાના. એને કોઈ એક પરમાણુ ફોકસ કર્યો અને એ પરમાણુ ઉપર આલ્ફા કણને પ્રકીર્ણન કર્યો અને એના ઉપરથી આખા એને પ્રયોગો કર્યા. સ્ટાર્ટિંગ શું કર્યું? તો કે 5.5 MeV ઉર્જા ધરાવતો આલ્ફા કણ છે એ સોનાના ન્યુક્લિયસ ઉપર પ્રતાંડિત કર્યો. હવે અહીંયા આપણે એવું કરીએ, જોજો બરાબર, આ કોઈ એક ન્યુક્લિયસ છે અને ન્યુક્લિયસની અંદર સોનાનું ન્યુક્લિયસ છે ધારો કે, તો આપણે કાલે વાત કરી ગયા હતા સોના 79Au197, આ સોનાનો સંજ્ઞા અને એના પરમાણુઓની સંખ્યા, પ્રોટોનની સંખ્યા 79, ઇલેક્ટ્રોનની સંખ્યા 79 અને પરમાણુ દળ છે એ 197. હવે આ સોનાના ન્યુક્લિયસમાં આવો આલ્ફા કણ છે એ આમ આગળ વધે છે અને એની ઉર્જા કેટલી છે? તો કે 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી. હવે એક લઘુત્તમ અંતર આવશે. સામાન્ય રીતે એ લઘુત્તમ અંતર છે એ 4 × 10⁻14 મીટર જેટલું લઘુત્તમ અંતર છે. આ લઘુત્તમ અંતરેથી આલ્ફા કણ આમ પ્રકીર્ણન પામે છે. પ્રકીર્ણન પામવું એટલે આલ્ફા કણ ત્યાંથી આમ જુદી દિશામાં વિખેરણ થાય છે. એટલે ગાઇગર મસડર્ન, રુથરફોર્ડના જે પ્રયોગો હતા એ બધાએ પરિકલ્પના એવી કરી કે આ લઘુત્તમ અંતર, એને ઇંગ્લિશમાં આવું કહે છે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ એટલે લઘુત્તમ અંતર. અને આ લઘુત્તમ અંતરવાળી વાત કરી અને લઘુત્તમ અંતર ઉપરથી એને ન્યુક્લિયસના પરિમાણની કલ્પના કરી કે ન્યુક્લિયસ છે એનું પરિમાણ છે એ ખરેખર આ લઘુત્તમ અંતર કરતાં કાંઈક ઓછું હોવું જોઈએ. આ લઘુત્તમ અંતર એટલે કેટલું? 4 × 10⁻14 કરતાં કાંઈક ઓછું હોવું જોઈએ. અને આ ઘટનામાં રુથરફોર્ડના સંશોધન પ્રમાણે માત્ર કુલંબીય અપાકર્ષી બળ ભાગ ભજવે છે. એવું રુથરફોર્ડનું સંશોધન હતું કે માત્ર કુલંબીય અપાકર્ષી બળ ભાગ ભજવે. હવે તમે સમજી શકો, આખો પરમાણુ હોય ને, તો આ ધારો કે કોઈ એક પરમાણુ છે તો પરમાણુમાં કેન્દ્રીય ન્યુક્લિયસ છે અને એ ધન વિદ્યુત ભારિત છે, અહીંયા ઇલેક્ટ્રોન છે તો એ ઋણ વિદ્યુત ભારિત છે. તો હવે અપાકર્ષણ માટે અહીંયા આલ્ફા કણ છે એ પોતે ધન વિદ્યુત ભારિત છે. તો અપાકર્ષણ માટે માત્ર કોણ જવાબદાર હોવાનું? ન્યુક્લિયસ, કારણ કે તો જ અપાકર્ષણ થવાનું. આ પોતે ધન વિદ્યુત ભારિત, આ ધન વિદ્યુત ભારિત છે. બંનેના ધન વિદ્યુત ભારને કારણે અપાકર્ષણ થશે અને એ અપાકર્ષણને કારણે એનું પ્રકીર્ણન થશે. હવે ફરીથી ગાઇગર મસડર્ને પ્રયોગને આગળ વધાર્યો. એને એવું વિચાર્યું કે હવે આનાથી નહીં વધારે ઉર્જા, આ 5.5 MeV કરતાં વધુ ઉર્જા ધરાવતો આલ્ફા કણ છે એ સોનાના ન્યુક્લિયસ ઉપર પ્રતાંડિત કર્યો.
હવે વધુ ઉર્જા ધરાવતો આલ્ફા કણ પ્રતાડિત કર્યો 5.5 MeV કરતાં વધારે ઉર્જા ધરાવતો, તો હવે શું થશે જોજો. અહીંયા તમારી પાસે શરૂઆતમાં 4 × 10⁻14 થી પ્રકીર્ણન થતું હતું ને, એની બદલે હવે કંઈક અંતર વધી જશે. આ જે અંતર હતું એના કરતાં થોડુંક અંતર વધશે. અને હવે અહીંયા કુલંબીય અપાકર્ષી બળ ઉપરાંત લઘુ અંતરીય ન્યુક્લિયર બળોની અસર શરૂ થશે. અને લઘુ અંતરીય ન્યુક્લિયર બળોની અસર શરૂ થશે એને કારણે પાછું આલ્ફા કણનું પ્રકીર્ણન થશે. હવે અહીંયા રુથરફોર્ડની ગણતરી કરતાં થોડુંક ઉલટું થયું. રુથરફોર્ડે તો માત્ર શેની વાત કરેલી હતી? કુલંબીય અપાકર્ષી બળ. અહીંયા શું થયું તો કે કુલંબીય અપાકર્ષી બળ તો છે જ, પણ બીજું કયું બળ આવ્યું? લઘુ અંતરીય ન્યુક્લિયર બળો. અને આના ઉપરથી એને પરમાણુના ન્યુક્લિયસની ત્રિજ્યા અથવા તો ન્યુક્લિયસનું પરિમાણ છે એ માપ્યું. પછી ધીમે ધીમે પ્રયોગો આગળ વધ્યા. આલ્ફા કણની જગ્યાએ ઇલેક્ટ્રોન લીધા. ઘણા બધા પુષ્કળ પ્રકારના પ્રયોગો કર્યા અને છેલ્લે પ્રયોગોને અંતે ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યા માટેનું એક આનુભવિક સૂત્ર છે એ મેળવ્યું. આ સૂત્ર શું છે? R = R0 a⁻1/3. આ ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યા આરનું સૂત્ર, અને R0 છે એ અચળાંક છે, એની કિંમત 1.2 × 10⁻15 મીટર. આ R0ની કિંમત છે 1.2 × 10⁻15 મીટર જેટલી. હવે અહીંયા મને ધારો કે મારે ન્યુક્લિયસનું કદ જોતું હોય, કદ એટલે વોલ્યુમ, એનું સૂત્ર શું થઈ જાય? 4/3 πr3. તો હું આમ સાદું રૂપ આપું છું, 4/3 π r3 એટલે R0 a⁻1/3 એનો ઘન. તો અહીંયા શું થઈ જશે? 4/3 π r0 × a. એટલે કે કદ કોના ઉપર આધારિત થઈ ગયું? તો કે દળાંક, પરમાણુ દળાંક એના સમપ્રમાણમાં છે. આના ઉપરથી બધા ન્યુક્લિયસોની ઘનતા વિશેની વાત થઈ. અને બધા ન્યુક્લિયસોની ઘનતા અથવા તો ન્યુક્લિયર દ્રવ્યની ઘનતા છે ને 2.3 × 10⁻17. ઘનતાનો એકમ દળના છેદમાં કદ, દળ માટે કિલોગ્રામ અને કદ માટે મીટર ઘન. એટલે ન્યુક્લિયર દ્રવ્યોની ઘનતા મેળવી એ 2.3 × 10⁻17 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. પાણીની ઘનતા તમને ખ્યાલ છે, આ 10⁻3 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. એટલે ન્યુક્લિયર દ્રવ્યની ઘનતા પાણીની ઘનતા કરતાં 2.3 × 10⁻14 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન જેટલી વધારે છે. અને આના ઉપરથી એને એવું સંશોધનો કર્યું કે ભાઈ આ ઘનતાઓ ઉપરથી કે પરમાણુ છે એ બહુ મોટી ખાલી જગ્યા ધરાવે છે. આપણે તમને ખબર હોય તો શરૂઆતમાં વાત કરી ગયા હતા કે ક્લાસરૂમની સાઇઝનો પરમાણુ વિચારો તો એની અંદર એક ટાચણી હોય ને, એ ટાચણી જેટલું ન્યુક્લિયસ હોય છે. બાકી બધી જગ્યા શું છે? તો કે ખાલી જગ્યા. તો આ બધી વાત થઈ, આ બધા સંશોધનો થયા કોને અનુરૂપ? તો કે ન્યુક્લિયસના પરિમાણને અનુરૂપ. અને આના ઉપરથી ન્યુક્લિયસના પરિમાણ વિશેનો અંદાજ છે એ મેળવો. જોઈએ એના પછીનો દાખલો 13.1. આ રીતની રકમ છે. આયર્ન એટલે કે લોખંડના ન્યુક્લિયસ માટે દળ 55.85 AMU અને પરમાણુ દળાંક એ આપેલું છે, 56 આપેલ છે. તેના ન્યુક્લિયસની ઘનતા શોધો. સાવ સહેલો દાખલો, અત્યારે જેટલું આપેલું છે લખી નાખીએ. અહીંયા ન્યુક્લિયસનું દળ, આ ન્યુક્લિયસ માટે દળ એટલે અહીંયા લખું છું દળ MFE એટલે લોખંડના ન્યુક્લિયસનું દળ 55.85 AMU અને પરમાણુ દળાંક, આ પરમાણુ દળાંક A = 56. ઘનતા તમારે ગોતવાની છે. અહીંયા લખી નાખું ઘનતા બરાબર ક્વેશ્ચન માર્ક. હવે તમે 1 AMU દળ બરાબર ખબર છે 1.67
1.66 ગુણ્યા 10 માઇનસ 27 ઘાત કિલોગ્રામ, 1.66 ગુણ્યા 10 માઇનસ 27 કિલોગ્રામ જેટલું દળ થશે. બીજું તમને R0ની કિંમત ખબર છે, 1.2 ગુણ્યા 10 માઇનસ 15 ઘાત. આ R0 બરાબર લખી નાખું છું, 1.2 ગુણ્યા 10 માઇનસ 15 ઘાત મીટર. હવે તમારે કરવાનું છે શું, તો કે સૌથી પહેલાં તો ત્રિજ્યા ગોતી લેવાની, ત્રિજ્યા ઉપરથી કદ ગોતવાનું, પછી ઘનતા એટલે શું, તો કે દળના છેદમાં કદ એટલે ઘનતા. જોજો હવે હું ત્રિજ્યાનું સૂત્ર લખું છું અહીંયા, R R0 a⁻1/3. અહીંયા ફરીથી લખી નાખું છું, R0 1.2 ગુણ્યા 10 માઇનસ 15 ઘાત ગુણ્યા a એટલે 56 એનું ઘનમૂળ. અહીંયા લખી નાખું છું R હવે 56નું ઘનમૂળ તમારે કાઢવું હોય તો થઈ જશે 3.8ની આસપાસ થાય છે કંઈક, 1.2 ગુણ્યા 10 માઇનસ 15 ઘાત ગુણ્યા 3.825 જેવું ઘનમૂળ થાય છે. આ તમે ગુણાકાર કરશો એટલે આરનું સાદુરૂપ તમને મળી જશે. ગુણાકાર લગભગ 4.79 ગુણ્યા 4.59 ગુણ્યા 10 માઇનસ 15 ઘાત. આ બેનો જ ગુણાકાર કરવાનો છે એટલે 4.59 ગુણ્યા 10 માઇનસ 15 ઘાત મીટર જેટલો ત્રિજ્યાનો જવાબ આવશે. હવે તમારે તો ગોતવાનું છે કદ, તો કદનું સૂત્ર શું ભાઈ, તો કે V બરાબર 4/3 પાઈ r ઘન. અને સમીકરણ એ કહું, હવે આપણે સમીકરણ એની અંદર કિંમત મૂકીએ તો V બરાબર 4/3 પાઈ એટલે 3.14 r ઘન. આરની કિંમત તો તમારી પાસે છે ભાઈ, આ 4.59 ગુણ્યા 10 માઇનસ 15 ઘાત એનો ઘન. હવે વીનું સાદું રૂપ તમારે જાતે આપવાનું છે. સામાન્ય રીતે વીનું સાદું રૂપ આપશો એટલે 15 × 45 સ્વરૂપમાં ઘાત આવશે અને સાદું રૂપ આપશો એટલે તમને કદનો જવાબ એટલા મીટર ઘન મળશે. હવે ઘનતાનું સૂત્ર શું છે, તો કે ઘનતા બરાબર દળના છેદમાં કદ. અહીંયા ઘનતા ρ. હવે દળ લખું છું હું, તો અહીંયા દળ તો તમને આપ્યું છે 55.85. આ 55.85 ગુણ્યા 1.66 ગુણ્યા 10 માઇનસ 27 ઘાત કિલોગ્રામ. કદ તમને અહીંયાથી મળશે. આનું સાદુરૂપ આપશો તમને એટલે ઘનતાનો જવાબ મળશે તમને કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન. આ અહીંયાથી સાદુરૂપ તમારે જાતે આપવાનું છે આ બે સ્ટેપનું, એટલે તમને ઘનતાનો જવાબ છે મળી જશે. મૂળ સાવ સહેલો દાખલો છે. ન્યુક્લિયસ ત્રિજ્યાની આપણે હમણાં જ વાત કરી ગયા. ત્રિજ્યાનું સૂત્ર આપ્યું હતું R બરાબર R0 a⁻1/3. એ ત્રિજ્યાનું સૂત્ર વાપરવાનું છે. એના ઉપરથી તમારે કદ ગોતવાનું છે 4/3 પાઈ r ઘન, અને કદ ઉપરથી ગોતવાનું છે ઘનતા. ઘનતા એટલે દળના છેદમાં કદ, અને સાદું રૂપ આપી દેશો એટલે તમને જવાબ મળી જશે. એના પછીના ટોપિકની અંદર જોઈએ દળ ઉર્જા અને ન્યુક્લિયર બંધન ઉર્જા. એમાં પહેલો ટોપિક છે આઇન્સ્ટાઈન અને તેનો સાપેક્ષવાદ. ટૂંકમાં ટોપિકમાં એવી રીતે સમાવેશ કરી દીધો છે, આઇન્સ્ટાઈને તેના વિશિષ્ટ સાપેક્ષવાદની મદદથી કઈ વાત કરેલી હતી. આઇન્સ્ટાઈને એના સાપેક્ષવાદની મદદથી એવી વાત કરેલી કે દળ અને ઉર્જા એકબીજાને સમતુલ્ય છે. આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદ પહેલાં દળ અને ઉર્જાનું અલગ અલગ સંરક્ષણ થાય છે એવું વિચારવામાં આવતું હતું. દળનું સંરક્ષણ અલગ રીતે થાય છે, ઉર્જાનું સંરક્ષણ પણ અલગ રીતે થાય છે. હવે આઇન્સ્ટાઈને શું કીધું એના સાપેક્ષવાદ ઉપરથી કે દળનું તમે ઉર્જામાં રૂપાંતરણ કરી શકો, અને સેમ એવું ઉર્જાનું રૂપાંતરણ છે એ દળમાં કરી શકાય. એટલે કે દળ અને ઉર્જા એકબીજાને સમતુલ્ય છે. દળ ઉપરથી ઉર્જા એટલે કે ઉર્જાના અલગ અલગ સ્વરૂપો ગતિ ઉર્જામાં આપણે રૂપાંતરણ કરી શકાય,
ગતિ ઉર્જાનું રૂપાંતરણ દળમાં કરી શકાય અને એના માટે આઇન્સ્ટાઈને એક અત્યંત અગત્યનું સૂત્ર આપેલું, E બરાબર ખરેખર આવું છે ડેલ્ટા એમ સી સ્ક્વેર. તમારી ટેક્સ્ટબુકની અંદર E બરાબર એમ સી સ્ક્વેર આપેલું છે. બંને એક જ સૂત્ર છે. આ ડેલ્ટા એમ એટલે દળનો ડિફરન્સ, દળ ક્ષતિ પ્રક્રિયાઓ થતી હોય એ સ્વરૂપમાંથી બી સ્વરૂપમાં પ્રક્રિયા થતી હોય અથવા તો બીમાંથી એમાં થતી હોય, દળનો જે ડિફરન્સ હોય ને એ એમની જગ્યાએ લેવામાં આવે એટલે કે દળ ક્ષતિ. આ સી શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ, શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ સી છે ને એની કિંમત 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલી છે. એટલે આ શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છે. હવે તમને જો કોઈ એવું કહે, આપણે એક દાખલો આપેલો જ છે, હું સીધી રકમ લખી નાખું છું 13.2ની. આવી રકમ છે, આ 1 ગ્રામ દળને સમતુલ્ય ઉર્જા શોધો. તો હવે તમે વિચારી શકો કે E બરાબર એમ સી સ્ક્વેર સૂત્રની અંદર અહીંયા 1 ગ્રામ એટલે 1×10⁻³ કિલોગ્રામ, સીનો વર્ગ એટલે 3×10⁸ એનો વર્ગ, એટલે અહીંયા 10⁻³ અહીંયા 9 અને 10⁻16 એટલે 9×10⁻13 જૂલ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય. હવે વિચાર કરજો, આ કેટલી બધી મોટી ઉર્જા થઈ, 10⁻13 સ્વરૂપમાં ઉર્જા થઈ. એટલે કે જો તમારી પાસે ખાલી 1 ગ્રામ દળ હોય તો એને સમતુલ્ય ઉર્જા કેટલી થઈ જાય? 9×10⁻13 જૂલ જેટલી. હવે આ આઇન્સ્ટાઈનની સાપેક્ષવાદવાળી વાત છે એ ન્યુક્લિયોનની સંખ્યાઓ, પરમાણુનું ન્યુક્લિયસ, ન્યુક્લિયર દળો એ બધી જ વસ્તુઓ ધ્યાનમાં રાખી અને સાપેક્ષવાદની થિયરીઓ છે તેમને રજૂ કરેલી હતી. હવે આગળના ટોપિકની અંદર ન્યુક્લિયર બંધન ઉર્જાઓ વિશેને સમજવાનું છે, એના ઉપરથી ન્યુક્લિયર પ્રક્રિયાઓ તરફ જવાનું છે. પણ આ આઇન્સ્ટાઈનનું સાપેક્ષવાદનું સૂત્ર એ બધી થિયરીઓ સમજવા માટે અત્યંત અગત્યનું અને સાવ સરળ છે. E બરાબર એમ સી સ્ક્વેર, એમ દળનો ડિફરન્સ, સી શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ, અને એના ઉપરથી બધી ઉર્જાઓની ગણતરીઓ કરી શકાય. તો હવે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર ન્યુક્લિયર બંધન ઉર્જાઓની અંદર આપણે આગળ વધીશું.